નમસ્કાર મિત્રો, લાસ્ટ મિનિટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હાઈકોર્ટમાં પડેલી બમ્પર ભરતીઓમાંથી એક હાઈકોર્ટ ડેપ્યુટી સેક્શન ઓફિસર તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. તો આપ સૌ જોઈ શકો છો કે હાઈકોર્ટ ડેપ્યુટી સેક્શન ઓફિસરની 122 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને તેનું કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કંઈક આવું છે. તો તેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે કોઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ છે તે એપ્લાય કરી શકે છે અને 10th ઓર 12th સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન પાસ્ડ વિથ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ્સ. ઇંગ્લિશ સબ્જેક્ટ હોય અને 10 અને 12માની એક્ઝામ પાસ કરેલો વ્યક્તિ પણ તેમાં એપ્લાય કરી શકે છે. એજ લિમિટની વાત કરીએ તો 18થી 35 વર્ષ સુધીના લોકો એપ્લાય કરી શકે છે અને કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન પણ આપવામાં આવેલું છે. એક્ઝામ વિશે વાત કરીએ તો 2 પાર્ટમાં એક્ઝામ લેવાશે. પ્રથમ છે એલિમિનેશન ટેસ્ટ કે જે 100 માર્ક્સની હશે અને જેમાં તમારે ક્વોલિફાય થવાનું રહેશે. ક્વોલિફાય થયા પછી તમે મેઇન્સ માટે અપિયર થઈ શકશો અને જે પણ 100 માર્ક્સની છે. તો પ્રથમ જે પ્રિલિમિનરી ટેસ્ટ છે તેના સિલેબસની વાત કરીએ તો તેમાં કરંટ અફેર્સ, એરિથમેટિક, મેથેમેટિક્સ, મેન્ટલ એબિલિટી, એનાલિટિકલ રિઝનિંગ, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 90 મિનિટની હશે અને નેગેટિવ માર્કિંગ છે 0.33 અને તેમાં ક્વોલિફાય થવા માટે SC, ST, ABC, EWS, ફિઝિકલી હેન્ડીકેપ અને એક્સ સર્વિસમેનવાળા જે લોકો છે તે લોકોને 45 માર્ક્સ અને બીજી કેટેગરીવાળા કેન્ડિડેટ્સને 50 માર્ક્સ લાવવાના રહેશે. તો જ તે લોકો મેઇન્સ માટે એપિયર થઈ શકશે. મેઇન્સ છે પાર્ટ A અને B 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી છે. 3 કલાક ટોટલ ડ્યુરેશન છે અને જનરલ ઇંગ્લિશ કે જે 50 માર્ક્સ અને જનરલ નોલેજ કે જે પણ 50 માર્ક્સનો છે. અને ત્યાર પછી જે લોકો ક્વોલિફાય થશે એને હાઈકોર્ટ દ્વારા તેનું લિસ્ટ બહાર પાડવામાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી એ લોકો જોબ માટે ક્વોલિફાય થશે. પરંતુ તેની ઘણી બધી શરતો છે જે આપ સૌએ વાંચી લેવી.